જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે દીકરીનો હાથ. સૌરાષ્ટ્રના એક નાના એવા ગામની વાત. લીંબુડા ગામ એ જુનાગઢ અને પોરબંદરની વચ્ચે આવેલું. ત્યાં એક ડોશી અને તેના દીકરાનો દીકરો એટલે કે પૌત્ર સાથે રહેતા હતા. તેમનો દીકરો અને વહુ થોડા સમય પહેલા ગુજરી ગયા અને આ ડોશી પોતે કામ કરે અને પૌત્રને મોટો કરે. એક દિવસ તેમના જ્ઞાતિ બંધુઓ એ 4 ધામની યાત્રા કરવા માટે ગયા. યાત્રા પૂર્ણ કરી તેઓ જુનાગઢ થી પોરબંદર જઈ રહ્યા હતા. એમને થયું કે રસ્તામાં રાતવાસો અહીં કરી લઈએ, એટલે પેલા ડોશીના ઘરે ગયા. તો પેલો 5-7 વર્ષનો દીકરો હતો. પૂછ્યું કે માં ક્યાં ગયા છે? તો કીધું કે તો બહાર ગયા છે, સાંજે આવશે. એટલે એમ થયું કે લાવો ને હવે બીજા ગામ રાતવાસો રહી જશું. દીકરાને કીધું થાળી લાવ, અમે 4 ધામ યાત્રા કરવા ગયા હતા, પ્રસાદ આપતા જઈએ. દીકરો થાળી લઈ આવ્યો અને યાત્રાળુ જ્ઞાતિ બંધુએ પ્રસાદીનો થાળ ભરી દીધો અને કહે છે કે માને કે પ્રસાદ આપ્યો છે, અને યાત્રાળુ નીકળી ગયા. બરાબર રસ્તાની વચ્ચે પહોંચ્યા તો પેલા ડોશી ઘઉંનું ગાડું લઈ ને સામા મળ્યા. જોયા એટલે કીધું મા બાપ ક્યાં ભાગ્યા? ઘરે રોકાવાનું છે, ઉપડ્યા ક્યાં? કે ના માજી અમે 4 ધામ ગયા હતા, ઘરે પ્રસાદ આપ્યો છે, હવે પોરબંદર બાજુ જવું છે તો રાતવાસો નહીં રહી. અરે એમ કઈ થાય તો મને પુણ્ય ક્યાંથી મળે? તમે 4 ધામ યાત્રા કરી, ઘરે ગયા વગર રહેવાય નહીં. ચાલો. પરાણે તેમને ઘરે લઈ આવ્યા. આવી અને સૌને બેસાડી અને કહ્યું કે લો, હમણાં રસોઈ બનાવી નાખો. જોયું તો લોટ ન હતો, હમણાં હું દળી નાખું. યાત્રાળુએ કીધું માજી ચિંતા ન કરો, એમ કરો ખીચડી બનાવી નાખો, લવો ખોરાક સાંજે ખાઈએ. ના રે ના, ખીચડી બનાવાય, લાડવા બનાવવાના છે. આજુબાજુ માણસોને જોઈ પાડોશિયાણ દોડીને આવ્યા. કીધું માજી લો, હું મદદ કરું, હું દળાવું. ના ના, તારે નથી દળવું, જો તું દળીશ તો પુણ્ય મને ક્યાંથી મળે? માજી એમ કરો, અત્યારે બહુ મોડું થઈ ગયું છે, લોટ મારા ઘરેથી લઈ આવું, કાલે તેમ મને દળીને આપી દેજો. ના હો, એ જૂના ઘઉં નહીં, આજે નવા ઘઉં આવ્યા છે, નવા ઘઉંના જ હું લાડવા બનાવીશ. યાત્રાળુ જ્ઞાતિ બંધુએ કીધું માજી રહેવા દો, આટલા ઉંમરે આટલી મહેનત કરો માં. ત્યારે કીધું ના રે ના, મહેનત છે નહીં, હમણાં દળી નાખો. માજીએ લોટ દળ્યો, ખાંડી એક લાડવા બનાવ્યા અને મહેમાનોને ભરપેટ જમાડ્યા અને વાતો કરી, 4 ધામની વાતો કરી, ખૂબ વાતો કરી. અને માજીને કીધું માજી બહુ મહેનત કરો માં, આમ જ વૈયા જશો. અરે તમારે જેવા સાથે રહેવાનું મન થાય અને તમારા જેવાનો ખંભો મળે તો ભગવાન પાસે પહોંચી જવાય. બધાએ ખૂબ આનંદથી ખાધું પીધું, પ્રેમથી રાખ્યા અને સૌ સુતા. એ જ રાત્રે એવી ઘટના બની કે માજી હંમેશને માટે ભગવાન પાસે જતા રહ્યા. મહેમાન ત્યાં જતા, સવારમાં ખબર પડી કે માજી તો અનંતની યાત્રાએ જતા રહ્યા. એ જ યાત્રીઓ બધા જ ભેગા થયા, એ જ ખંભો એમને આપ્યો અને સ્મશાનની અંદર અંતિમ વિધિ કરી અને સૌ પરત ફર્યા. 5-7 વર્ષનો એનો પૌત્ર ખૂબ રડી રહ્યો, દુઃખનું વાતાવરણ હતું. તે સમયે એ જ્ઞાતિ બંધુની અંદર ધનેશ્વર નામના માળિયા હાટીના એક માણસ જ્ઞાતિ બંધુ હતા. એમને પાડોશનને કીધું બેન, એક કંકુ લાવો અને થાળી લઈ આવો, ચોખા નાખજો અંદર. બધાને નવાઈ લાગી, એ તો માજી વૈયા ગયા છે અને આ કંકુની થાળી કેમ મગાવે છે? પાડોશન કંકુની થાળી લઈ આવ્યા. તરત ધનેશ્વરે થાળી લીધી, કંકુમાં આંગળી બોળી અને નાના એવા એ દીકરાને કપાળમાં ચાંદલો કર્યો અને પાટલે બેસે અને નક્કી કર્યું કે હું મારી દીકરીને આ દીકરાને આપું છું. આજથી જ મારી દીકરી આ દીકરાને મોટો થાય એટલે આપીશ. અત્યારે હું આ દીકરાને મારી સાથે લઈ જઈશ. અને નાના એવા મોરારજીને એ સાથે લઈ ગયા અને અહીંયા વાડી ખેતર પણ સંભાળી લીધા. દીકરો ભણ્યો ત્યાં સુધી ભણાવ્યો, ખૂબ મોટો કર્યો. મોટા થયા પછી પોતાની દીકરી તેની સાથે પરણાવી અને ફરીવાર લીંબુડા ગામે એને મૂકી ગયા અને સ્થિર કર્યો. આમ નાનપણથી જ એ દીકરીને હાથ આપી અને સંભાળી લીધો. આમ જેમનું અન્ન ખાધું એ જ્ઞાતિ બંધુને, એ માજીને દીકરાને સંભાળ્યો પણ ખરો, પોતાની દીકરી પણ આપી અને સ્થિર પણ કરી દીધો.